ભાવનગરની સર તખ્ત સીજી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં દોષિત જાહેર થયા છે. હોસ્પિટલના ડીન અને એન્ટી રેગિંગ કમિટીએ તપાસ કરી 6 સિનિયર ડોક્ટર્સને સજા આપી છે. એક વિદ્યાર્થીને 2 વર્ષ અને 3 વિદ્યાર્થીને 1 વર્ષ સુધી કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા છે. 2 વિદ્યાર્થીઓને 6 મહિના સુધી સસ્પેન્ડ કરાયા છે. દોષિતોને આજ સાંજ સુધીમાં હોસ્ટેલ ખાલી કરવા માટે આદેશ અપાયા છે. દોષિતોને ક્લિનિકલ અને એકેડેમિક કામગીરીથી પણ દૂર કરાયા છે. આ તમામ 6 દોષિતો સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ. ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે. એક ઘટના એવી હતી કે ભાઈ વર્બલ એબ્યુઝ, બીજી એવી હતી કે જેની અંદર આપણે સવારે પણ વાત કરતા હતા એ રીતે કે ભાઈ મુર્ગા બનાવવામાં આવતા હતા. ત્રીજી વસ્તુ છે કે ભાઈ બહુ બધી વખત લખાવવામાં આવતું અને ઉઠક બેઠક કરાવવામાં આવતા હતા. આવી વાતો અત્યારે જે લોકોએ નિવેદન આપ્યું છે એમાં લખી છે.